સ્વામિનારાયણ ભગવાને સત્સંગી જીવનમાં બીજા પ્રકરણમાં 41મા અધ્યાયમાં બહુ વિસ્તાર સાથે વાત કરી. વિસનગરની સભામાં હરિભક્તોના પૂછવાથી મહારાજે કહ્યું છે, મહારાજ કે હે ભક્તજનો, ચાતુર્માસના નિયમો ભગવાનની મૂર્તિ આગળ ઊભા રહીને લેવા અથવા સવારમાં નદી વગેરેમાં સ્નાન કરીને ભક્તોની આગળ લેવા. નિયમ લઈએ ત્યારે ભગવાનને એવું કહેવાનું. મહારાજ આપણને શીખવાડે છે કે હે પ્રભુ, તમારી સમીપમાં મેં આ વ્રત લીધું છે, તે વ્રત તમારી કૃપાથી નિર્વિઘ્નપણે સમાપ્ત થાવો તથા હે કેશવ, આ વ્રત ચાલતું હોય અને મારું મૃત્યુ થાય તો તે વ્રત તમારી પ્રસન્નતાથી સંપૂર્ણ માનજો. અને આ પ્રમાણે વ્રત લેનાર વ્યક્તિ બોલે અને આ વ્રત અને નિયમ અષાઢ સુધી એકાદશીએ શરૂ કરવાના અને કારતક સુધી 12સે પૂર્ણ કરવાના છે. તો આવી સરસ રીતિ આપણને મહારાજે શીખવાડેલી છે. બધા ભક્તજનો, ચાતુર્માસમાં રીંગણા, જામફળ, શેરડી, મૂળા આ બધાનો ત્યાગ કરવાનો હોય છે. એ જ રીતના મહારાજે બતાવ્યું છે, શ્રાવણ માસમાં અષાઢ સુધી એકાદશીથી શ્રાવણ સુધી એકાદશી સુધી શાકનો નિયમ લઈ શકાય. લીલોતરી શાક ન ખાવા, કારણ કે આ સમય દરમિયાન શાકભાજીમાં પાણી ચડી ગયા હોય અને એ પાણીવાળા શાકભાજી આપણને ઘણા નુકસાનકારક છે. આ વૈજ્ઞાનિક રીઝન છે, પણ શાસ્ત્ર મનાઈ ફરમાવે છે. ઘણા બધા ભક્તોનો થોડીક પ્રશ્ન રહેતો હોય છે, કયા મહિને શું ત્યાગ કરવો? તો અષાઢ સુધી એકાદશીથી શ્રાવણ સુધી એકાદશી સુધી શાકનો ત્યાગ, અને શ્રાવણ સુધી એકાદશીથી ભાદરવા સુધી એકાદશી સુધી દહીંનો ત્યાગ. ત્યારબાદ ભાદરવા સુદ 11થી આસો સુધી 11 સુધી દૂધનો ત્યાગ કરવો, અને આસો સુધી એકાદશીથી કારતક સુધી એકાદશી સુધી દ્વિદલ કઠોળ, જેના 2 ભાગ થતા હોય એવું જે કઠોળ, ચણા દાળ છે, તુવેર દાળ છે, મગ દાળ છે, અડદ દાળ છે, આ બધા દ્વિદલ કઠોળ કહેવાય. તો એ બધાનો ત્યાગ કરવાનો શાસ્ત્રોમાં વિધાન બતાવવામાં આવ્યું છે. તો આ રીતના હરિભક્તો નિયમ લઈ શકાય. અને એવી જ રીતના આ 4 મહિના દરમિયાન સૂક્ષ્મ તપ અને સૂક્ષ્મ નિયમ એટલે શું? 4 મહિના દરમિયાન ક્રોધ ન કરો. 4 મહિના દરમિયાન એકદમ પવિત્ર સ્વયંપૂર્ણ જીવન જીવવું. 4 મહિના દરમિયાન બહારનું કાંઈ ખાવું નહીં. આમ તો ક્યારેય ન ખવાય, પણ 4 મહિના વિશેષ બહારનું કંઈ ખાવું નહીં. 4 માસ દરમિયાન બ્રહ્મચર્યનું પાલન કરવું. આ 4 મહિના દરમિયાન વધારેમાં વધારે ભગવાનનું ધ્યાન ભજન કરવું, ભગવાનની મૂર્તિ સિદ્ધ કરવી. આવા નિયમ પણ હરિભક્તો લઈ શકીએ, જેથી કરી અને પરમાત્મા ખૂબ પ્રસન્ન થાય અને માનવ દેહ માનો આપણો સાર્થક થાય.